પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરતો રીઢો વાહન ચોરને 2 ચોરીના વાહનો સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ વાહન ચોરી કરનાર ઇસમોને પકડી પાડી મુદ્દામાલ કબજે કરવા માટે સૂચના આપેલ। જે સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓની આગેવાનીમાં ડીસીબી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમના પોલીસ અધિકારી કર્મચારીઓ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે વર્કઆઉટ કરી રહેલ હતા। આ વર્કઆઉટ દરમિયાન ખૂનની કોશિશ તથા ધાડ લૂંટ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે રીઢો વાહન ચોર રાકેશ સિંહ ઉર્ફે મારવાડી બહાદુર સિંહ કવિયા ઉંમર વર્ષ 34 ધંધો બેકાર રહે મિલન પોઈન્ટ બેંક એટીએમના ધાબા ઉપર પાંડેસરા સુરત મૂળ વતન ગામ કાસિકાબાસ થાના સાવલી પોસ્ટ સાવલી જિલ્લો सीकर राजस्थान वाले एक काला तथा सिल्वर कलर ने पूरा पट्टा वाली पैशन प्लस मोटरसाइकिल नंबर GJ05FD 0454 किंमत ₹20,000 સાથે રબી રોડ શીતલ સિનેમા પાસે રિવરફ્રન્ટ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મજકૂર આરોપીની વધુ પૂછપરછ કરતા તેણે સદર કાળા તથા સિલ્વર કલરની પૂરા પટ્ટાવાળી પેશન પ્લસ મોટરસાઇકલ નંબર GJ05FD 0454 તારીખ 27/3/2025 રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામનગર સોસાયટીમાંથી તેની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી પોતે હંકારતો હતો। આ ચોરી કરેલી મોટરસાઇકલમાં પેટ્રોલ પૂરું થઈ જતા મજકૂર આરોપીએ તારીખ 28/3/2025 રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામનગર સોસાયટીમાંથી બીજી કાળા તથા સિલ્વર કલરની લાલ પટ્ટાવાળી પેશન પ્લસ મોટરસાઇકલ નંબર GJ05EP 2237 માં પોતાની પાસેની ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરીને લઈ ગયેલો। સદર મોટરસાઇકલ મજકૂર આરોપી પોતે ઉપયોગ કરતો હતો। આ દરમિયાન સદર મોટરસાઇકલમાં પણ પેટ્રોલ પૂરું થઈ જતા તે ચોરી કરેલ મોટરસાઇકલ રાંદેર જિલ્લાની ઓવરબ્રિજ નીચે બિનવારસી પાર્ક કરી દીધી હતી। સદર પેશન મોટરસાઇકલ કિંમત ₹10,000 ની રાંદેર રોડ જિલ્લાની બ્રિજ નીચેથી કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી મજકૂર આરોપીને બંને ચોરી કરેલ મોટરસાઇકલ તથા આરોપી પાંડેસરા પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદારશ્રીને સોંપવા તજવીજ કરેલ છે।